હા, યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પરિસ્થિતિ અત્યારે જનરલી ગ્રાહકો, સામાન્ય ગ્રાહકોને ડોમેસ્ટિક રેગ્યુલર સપ્લાય થાય એના માટે દરેક કંપનીઓને સૂચના છે અને લગભગ રેગ્યુલર બાટલા પહોંચાડવામાં આવે છે. અત્યારે કોઈ તકલીફ નથી. રાજકોટમાં બધી મળીને 20 ગેસ એજન્સી છે. કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય કરતા સરકારની એવી ગણતરી હોય છે કે કોઈ પણ ગ્રાહકો ઘરના સિલિન્ડરમાં કોઈ તકલીફ ન પડે એટલે પહેલી પ્રેફરન્સ અત્યારે ગ્રાહકોને ઘરે બાટલા મળે એના માટે પ્રેફરન્સમાં બાટલા આપવામાં આવે છે. એ પરિસ્થિતિ મુજબ અત્યારે સપ્લાય ચાલુ છે. કે લોકો એક સાથે ગભરાટમાં બુકિંગ કરે છે, વહેલા બુકિંગ કરે છે, અથવા તો ઓપ્શન ઘણા છે બુકિંગ માટેના, જ્યારે સર્વરના તકલીફ થતી હોય છે. પણ મારી બધા જ ગ્રાહકોને વિનંતી એવી છે કે ડોમેસ્ટિક બાટલો પડે ગમે ત્યારે 24 કલાક બુકિંગ થઈ શકે છે. એમાં IVRS બુકિંગ થાય છે, વોટ્સઅપથી પણ બુકિંગ કરી શકે છે. હવે છેલ્લે વોઇસ કોલથી બુકિંગ પણ દરેક કંપનીઓ થઈ ગયા છે. એટલે કોઈ પણ ગભરાટમાં બુકિંગ વારંવાર ના કરે ને બહુ શાંતિથી બુકિંગ કરે ને એટલે સરકારશ્રીને અને કંપનીઓને સહકાર આપે એ મારી વિનંતી છે. લોકોએ વૈશ્વિક લેવલે ગભરાટ રાખવાની જરૂર નથી. જે વૈશ્વિક લેવલે ચિંતા કરતા હશે સરકારશ્રી, આપણે લોકલ લેવલે જે બાટલાની જે સપ્લાય થાય છે એના માટે અમારી કંપની અને સરકારશ્રી, કલેક્ટરશ્રી રાજકોટ ચિંતિત છે અને એના માટે અમે બધાને પ્રયત્ન છે, બધાના રેગ્યુલર બાટલો મળે એના માટે સતત લોકો પ્રયત્નશીલ છે. અમે પ્રયત્નશીલ છીએ અને વહેલા મિનિટે કે સેટે મળે એવી પ્રયત્નશીલ છે. લોકો પોતે KYC કરે અને બાટલા લે પોતે. જનરલી રેશિયો એવો છે કે લોકોને 30 દિવસે બાટલો ખાલી થતો હોય છે. એટલે એક સર્વે એવો થયેલો 30 દિવસ બાટલો ખાલી થતો હોય છે. પણ કોઈ મોટું કુટુંબ હોય કે એવું હોય તો 25 દિવસે બાટલો તો જતો હોય છે. અથવા તો વહેલો જોતો બાટલો હોય તો ઘણા 2 કનેક્શન હોય છે. તો 25 દિવસનો રેશિયો કરવામાં આવેલ છે. તો એ દરમિયાન લોકો બાટલો બુક કરે, વહેલો બુક કરશે તો બુકિંગ કદાચ ન થઈ શકે તો ગભરાટ કરવાની જરૂર નથી. 25 દિવસ પછી લોકો બાટલો બુકિંગ કરી શકશે અને એમને બાટલો વહેલો પ્રયત્ન પહોંચાડી શકાય એવો પ્રયત્ન ચાલુ છે.